નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2નો સેક્શન ઈનો દાખલા નંબર 3 જોઈશું. એક વિક્રેતા વિવિધ બ્રાન્ડની લિપસ્ટિકને તેમની લોકપ્રિયતા અનુસાર શોકેસમાં પ્રદર્શિત કરવા ઈચ્છે છે. તેથી જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિકને ક્રમ આપવા બે નિષ્ણાત પ્રેયલ અને નિશીને આમંત્રિત કરે છે અને પ્રેયલ અને નિશી અલગ અલગ બ્રાન્ડને એમના ગુણ પ્રમાણે ક્રમ આપે છે, જે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. જ્યારે પણ આપણને ક્રમનો દાખલો પૂછેલો હોય ત્યારે આપણે સહસંબંધમાં ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણીશું. નીચે પછી આપેલ છે કે આ પરથી બંને નિષ્ણાંતોએ આપેલા નિર્ણયો વચ્ચેની સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધાંક શોધો. ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. હવે જે પ્રેયલે ક્રમ આપ્યો છે તેને આપણે રેન્ક એક્સ કહી દઈશું અને જે નિશીએ ક્રમ આપ્યો છે એને આપણે રેન્ક વાય એટલે કે આરવાય કહી દઈશું. હવે આપણે કોષ્ટકમાં પ્રથમ લાઈન લિપસ્ટિક જે આપેલી છે લિપસ્ટિક એ આપણે લખી દઈશું. ત્યારબાદ બીજી લાઈનમાં આરએક્સ અને ત્રીજી લાઈનમાં આરવાય લખીશું. હવે કોષ્ટકમાં આરએક્સ બરાબર 5, 6, 7, 1, 3, 2 અને 4 આપેલ છે. તો 5, 6, 7, 1, 3, 2 એન્ડ 4. ત્યારબાદ આરવાય જોઈએ તો એમાં 5, 7, 6, 2, 1, 4, 3. તો આપણે લખી દઈશું 5, 7, 6, 2, 1, 4, 3. ત્યારબાદ આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર લખીશું. એટલે કે આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. હવે અહીં જોઈ શકીએ છીએ કે આપણે સૌપ્રથમ ડી શોધવો પડશે, ત્યારબાદ ડીનો સ્ક્વેર કરી તેનો સરવાળો શોધવો પડશે. તેથી આપણે ચોથી લાઈન બનાવીશું કે ડી બરાબર આરએક્સ માઇનસ આરવાય. હવે 5માંથી 5 બાદ કરીશું તો આપણો જવાબ આવી જશે 0. હવે 6માંથી 7 બાદ કરીશું તો આપણો જવાબ આવશે -1. ત્યારબાદ 7માંથી 6 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 1. 1માંથી 2 બાદ કરીશું તો આપણો જવાબ આવશે -1. 3માંથી 1 બાદ કરતાં આપણો જવાબ આવશે 2. 2માંથી 4 બાદ કરતાં આપણો જવાબ આવશે -2 અને 4માંથી 3 બાદ કરતાં આપણો જવાબ આવશે 1. ત્યારબાદ આપણે સૂત્ર પ્રમાણે ડીનો સ્ક્વેર કરવો પડશે. તેથી 5મી લાઈન આપણી આવશે ડી સ્ક્વેર, જેમાં 0નો સ્ક્વેર જોઈશું તો 0, 1નો સ્ક્વેર કરીશું તો 1 આવશે, માઇનસનો સ્ક્વેર જ્યારે પણ કરીશું તો આપણે પ્લસ થઈ જશે જવાબમાં. 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 2 દુ 4, 2નો સ્ક્વેર 2 દુ 4 અને 1નો સ્ક્વેર એટલે 1 ગુણ્યા 1 બરાબર 1. ત્યારબાદ સિગ્મા ડી સ્ક્વેર એટલે કે આપણે ડી સ્ક્વેરનો સરવાળો કરીશું. હવે જોઈ શકીએ છીએ કે 4 ને 4 8 ને 1 9 10 11 ને 12. તો ડી સ્ક્વેર આપણો થઈ જશે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 12. તો આપણે અહીં લખીશું 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર જે આપણે હમણાં શોધ્યું 12. ત્યારબાદ n એટલે કે આપણે લિપસ્ટિકની સંખ્યા કેટલી છે તો 1 2 3 4 5 6 7. તો n આપણે લઈ લઈશું 7. હવે n સ્ક્વેર એટલે કે 7નો સ્ક્વેર માઇનસ 1. ત્યારબાદ 1 માઇનસ 12 ગુણ્યા 6 એટલે કે 12 છંગ 72 ડિવાઈડ બાય 7. 7નો સ્ક્વેર એટલે કે 7 ગુણ્યા 7 તો 49 માઇનસ 1. ત્યારબાદ 1 માઇનસ 72, 7, 49માંથી 1 જતાં આપણો જવાબ આવશે 48. ત્યારબાદ 1 માઇનસ 72 ડિવાઈડ બાય
હવે 48 ગુણ્યા આપણે 7 કરીશું તો 48 ગુણ્યા 7 કરતાં આપણો જવાબ આવશે 336. ત્યારબાદ 1 માઇનસ 72 ભાગ્યા 336 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો આન્સર આવશે 0.21. ત્યારબાદ 1માંથી 0.21 બાદ કરતાં આપણો જવાબ આવશે 0.79. તેથી આપણો આર થઈ જશે 0.79. તેથી નિશી અને પ્રેયલ નામના નિષ્ણાંતે જે આમને રેન્ક આપ્યા છે તેનો ક્રમાંક સહસંબંધાંક R = 0.79 રહેશે.